આજે આપણે ઝટપટથી બની જાય તેવું ડુંગળી ભીંડાનું શાક બનાવીશું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે કૂણો હોય એ રીતનો ભીંડો લઈ લેશું। તો ભીંડાને ચેક કરવા માટે આ રીતે પાછળની તેની દાંડલી હોય તેને જરાક એવી બેન્ડ કરશો એટલે તરત જ તૂટી જાય, મતલબ એ એકદમ સરસ એવો કૂણો એવો ભીંડો છે અને જેટલો કૂણો ભીંડો હોય એવું ખાવાની વધારે મજા આવે છે। તો આ રીતે ભીંડો લઈ લેશું અને જેટલું શાક કરવું હોય એટલો તમે લઈ શકો છો, અહીંયા કોઈ એવું માપ નથી। તો હવે ભીંડાને મેં ધોઈને લૂછીને એકદમ સરસ એવો ક્લીન કરી લીધેલો છે અને ત્યારબાદ તેને ઉપરનો અને નીચેનો ભાગમાંથી કટ કરી લેશું અને ત્યારબાદ આ રીતે મેં ત્રાંસા એવા કટ કરેલા છે ભીંડાને। તમારે અહીંયા લાંબી પટ્ટી કરવી હોય, ગોળ શેપમાં એટલે કે કટ કરવો હોય તો પણ તેને કરી શકો છો, તમારે જેવો શેપ આપવો હોય એવો આપી શકો છો, આવા પણ કરી શકો છો। તો હવે આપણે આ બધો ભીંડો કટ કરીને રાખી દીધેલો છે મેં। હવે ત્યારબાદ આપણે મરચાંને કટ કરી લેશું બારીક એવા અને સાથે આદુને પણ ખમણીને તૈયાર કરી લેશું, તેને પણ સાઈડમાં રાખી દેશું। ત્યારબાદ આજે આપણે ભીંડા ડુંગળીનું શાક કરવાના છીએ, તો તેના માટે મેં એક ડુંગળી લીધેલી છે। અહીંયા તમારે ડુંગળીની સાઇઝ જેટલી તમારે ડુંગળી એડ કરવી હોય એટલી એ રીતે તમે એડ કરી શકો છો, વધારે કે ઓછી પણ કરી શકો છો। મેં આ રીતની એક ડુંગળી લીધેલી છે, તેને આપણે ઉપરની છાલ કાઢી લેશું, ફોતરા કાઢી લેશું અને ત્યારબાદ 4 પાર્ટમાં ડિવાઈડ કરી લેશું અને આ રીતે એક એક કળીઓ છૂટી પાડી લેશું। તમે જોઈ શકો છો મેં અત્યારે આ રીતે કરેલું છે, તમારે બારીક કટ કરવું હોય તો પણ કરી શકો છો, આના કરતાં નાના પતીકા કરવા હોય કે નાની તેની કળીઓ કરવી હોય તો પણ કરી શકો છો। તેને સાઈડમાં રાખીશું, તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈનો વઘાર કરીશું, રાઈ એકદમ સરસ એવી ફૂટી જાય એટલે હિંગ એડ કરીશું અને બારીક કાપેલા આદુ મરચાંને એડ કરી દેશું। સરસ એવા સતળાઈ જાય એટલે તરત જ આપણે તેમાં ભીંડાને એડ કરી દેશું અને અહીંયા આપણે સૌથી પહેલાં ભીંડાને સાંતળીશું। અહીંયા જો તમારે થોડી એવી ડુંગળી જો વધારે ચડવા દેવી હોય તો હારે જ તમે એડ કરી દો તો પણ ચાલશે અને જો તેનો થોડો એવો ક્રન્ચી એવો ટેસ્ટ રાખવો હોય તો તમારે હું અત્યારે આગળ જે રીતે એડ કરીશ તો ત્યારે તમે એડ કરી શકો છો। તો હવે આપણે મીઠું એડ કરીને તેને સરસ એવું થવા માટે રાખી દઈશું, એમનેમ ખુલ્લા જ આપણે તેને થવા દેવાનું છે ભીંડાને। ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં થોડા એવા શિંગદાણા, થોડા એવા તલ અને મેં લસણની કળીઓ એડ કરેલી છે। લસણની કળી અને એ બધું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને તેને આપણે સરસ એવું અધકચરું એવું ક્રશ કરી લેશું, બહુ વધારે પેસ્ટ કરવાની જરૂર નથી। ક્રશ થઈ જાય એટલે આપણે જે ભીંડા છે તેને જોઈ લેશું, તો ભીંડા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે, તો મેં ડુંગળી એડ કરેલી દીધેલી છે અને સાથે જ જે સિંગદાણાને એ છે એ પણ હારે એડ કરી દીધેલું છે। એનું રીઝન એ છે કે સિંગદાણા કાચા હતા, જો તમે શેકેલા લેતા હોય તો એડ કરવાની જરૂર નથી, પણ સિંગદાણા તલ અને એ બધું કાચું છે એટલે ડુંગળીની હારે જ તે સતળાઈ જશે અને થોડું એવું ટ્રાન્સપરન્ટ થઈ જાય ડુંગળીને એ થોડી વાર માટે ચડવા દેશું। ત્યારબાદ આપણે બધા મસાલા એડ કરી દેશું। તો તેમાં મેં લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરા પાવડરનો ઉપયોગ કરેલો છે અને સાથે એવું થોડુંક જ એવો ગરમ મસાલા પાવડર એડ કરીશું। બધી વસ્તુને સરસ એવું લો ફ્લેમ ઉપર જ આપણે તેને મિક્સ કરીશું અને સરસ એવું હલાવી લેશું। તમે જોઈ શકો છો ડુંગળી પણ આપણી સરસ એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને જે આપણે સિંગદાણાને એ બધું એડ કરેલું છે તે પણ સરસ એવું સતળાઈ જશે અને સાથે સરસ એવી ટેસ્ટ પણ થઈ જશે। તો આ બધી વસ્તુ સરસ એવી સતળાઈ જાય ત્યારબાદ મસાલા પણ સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું દહીં એડ કરીશું અને દહીંને સરસ રીતે આપણે હલાવી લેશું અને બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય થોડી વાર માટે હલાવીશું અને થોડી વાર થશે એટલે સાઈડમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગશે। તો આ રીતની સાઈડમાંથી તેલ છૂટી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપર ધાણા ભાજીને એડ કરી દઈશું અને સરસ એવું ઉપર નીચે કરતા જઈને હલાવી લેશું। ભીંડો પણ સરસ એવો થઈ જશે અને કૂણો ભીંડો હોય તો આ શાક બનવામાં જરા પણ વાર નથી લાગતી, ક્યારે પણ બનાવવું હોય તો ફટાફટ બની જાય છે। તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો જો ક્યારે આ રીતે ન બનાવી હોય તો, અને તમને આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।